બનાસકાંઠાના ડીસાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। પૂર્વ પાલિકા પ્રમુખના પ્રવીણ માળી પર આરોપ સામે આવી રહ્યા છે। એમએલએ અને તેમના મળતિયા કામ નથી કરવા દેતા, ખોટા કામ કરવાનું નામ પાડતા ત્રાસ આપતા હતા। બોર્ડમાં મને બોલાવવા ન દેવામાં આવે, એમએલએ સામે ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે। પાલિકામાં પ્રમુખ પદેથી સંગીતા દવે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું અને તે બાદ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે। ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે। જો તમારી સાથે કોઈ સ્કીમ ન થઈ જાય। કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પોન્ઝી સ્કીમનો રાજ્યમાં રાફડો ફાટ્યો છે। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ એક કૌભાંડ ખુલી રહ્યા છે। નવી સ્કીમ અને ઊંચા વળતરની લાલચે ભોળા લોકોને ભોળવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીઝેડ ગ્રુપના મહાઠગ ઝાલાનો હજી પણ કોઈ અતોપતો લાગ્યો નથી। ઉત્તર ગુજરાતના અનેક લોકોના કરોડો રૂપિયા હજમ કરી ગયો છે આ શખ્સ। એજન્ટોના જલવા, ઓફિસ બોયનો ઠાઠ આ સહિતના લાલચુ વિડીયોઝ વાયરલ કરી લોકોના નાણાં પડાવી લીધા છે। એવી જ રીતે પાલનપુરમાં પણ નાવસ્ટાર્ટની ઓફિસ બનાવવામાં આવી અને રોજના 1% વ્યાજે નાણાં આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી। તો બીજી બાજુ પ્રસિદ્ધિ નિર્માણ નામની કંપની દ્વારા મહિલા એજન્ટો રાખી મહિલાને ભોળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી। તેમણે પાલનપુર, મહેસાણા, ધાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી હતી, ત્યારે મહેસાણામાં શિક્ષક દંપતી અને તેના બનેવી સામે ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત અંગે ખુલાસો સામે આવી રહ્યો છે। રોકાણકારોના કરોડો રૂપિયાની પોતાના નામે સંપત્તિ ખરીદી। મોડાસા સબ રજિસ્ટર કચેરીમાંથી સીઆઈડી ક્રાઇમે ડેટા એકઠા કર્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું એક લિસ્ટ મેળવ્યું। બીઝેડની જમીન અને અન્યને ટ્રાન્સફર ન થાય તેના માટે મૌખિક સૂચના હાલ આપી દેવામાં આવી છે। મોડાસા તાલુકામાં અત્યાર સુધી 5 સંપત્તિઓ ખરીદાઈ હોવાની માહિતી છે। વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદવામાં આવી છે। સાકરિયા પાસે 3 જગ્યા, લીંબોઈ, સજાપુર પાસે એક જગ્યા રખાઈ છે। સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી। અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ આવી મિલકતો બહાર આવી શકે છે। તો આ સાથે જ અન્ય પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। બીઝેડ માટે એજન્ટોની ભક્તિનો વિડીયો વાયરલ થયો છે। રોકાણકારોના રૂપિયા ઉડાવતા એજન્ટો વિદેશમાં પ્રવાસ કરી આભાર માનતા જોવા મળ્યા। એજન્ટ મયુર દરજીના બીઝેડની ભક્તિનો આ વિડીયો સામે આવ્યો છે। બીજા વિડીયોમાં અનેક એજન્ટો બાલીમાં ભક્તિ કરતા નજરે પડે છે। બીઝેડથી વિદેશ પ્રવાસમાં આભાર માનતા આ એજન્ટોને તમે જુઓ। બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને 9 ને 24 થઈ છે, એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં 7 વાગ્યા બધા ઉઠી રહ્યા છે, ત્યારે આપણે અહીંયા મોજે દરિયા અને એકદમ રેડી થઈ ગયા છે સાઇટ સીન માટે। ખૂબ જ એન્જોયમેન્ટ થઈ રહ્યો છે અને બધાને ખૂબ મજા આવી રહી છે। થેન્ક યુ આ માટે ભૂપેન્દ્ર સરને ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સર, થેન્ક યુ। શું કહેવા માંગશો આજના દિવસ માટે? શું કહેવા માંગશો આજના દિવસ માટે? શું કહેવા માંગશો? બાલીનો છેલ્લો દિવસ છે। કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? ખૂબ મજા આવી? પ્રકાશભાઈ પૂછો, મેન કરાવી। શું કહેવા માંગશો? લાસ્ટ ડે ઇન બાલી બહુ મજા આવી। શું કહેવા માંગશો? for enjoyment, for feeling, but અફસોસ છે કે લાસ્ટ ડે છે। ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, બીજા 3 દિવસ રાખવા જોઈએ। ઓ માય ગોડ, Speechless. વાવ વાવ વાવ, વેલ Thank you, વેલ, Bhupendra Singh Bapu. વાવ વાવ, Thank you, BizZ Group. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ। જોયાના આ વિડીયો બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ એક વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો સામે આવી રહ્યો છે। એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો એક વિડીયો સામે આવ્યો। બીઝેડનો એજન્ટ અને આરોપી છે મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે જોવા મળ્યા છે। વિડીયોમાં બંને એક સાથે ફરતા નજરે પડી રહ્યા છે।
ઘટનાના આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો પરથી અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ એક આ વિડીયો વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે. એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક સાથે ફરતા નજરે પડી રહ્યા છે અને જેના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને હવે વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા. ખાતેકાંડના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરાર ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ થઈ છે. સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓ પકડાયા છે. આ કેસમાં હજી 2 આરોપીઓ પકડથી દૂર છે, જેમાં કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પકડથી દૂર હોવાની માહિતી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ તકલીફો વગર દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવતા હતા અને જેમાં 2 લોકોના મોત થયા હતા. ફક્ત પીએમજેએવાયનો આર્થિક લાભ લેવા માટે આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મહેસાણાના કડીના ઘણા ગામના લોકો આ ઘટનાનો આ કૌભાંડનો ભોગ બન્યા છે. વાત કરીએ અન્ય સમાચારોની તો મહેસાણાના ઊંઝામાં એપીએમસીની ચૂંટણીમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ઊંઝા એપીએમસી ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે, તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ ભરી લીધા છે, ફોર્મ લઈ ગયા છે તેઓ. સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે. ફોર્મ ભર્યા બાદ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે પોતાના નિવેદન પણ આપ્યા. પૂર્વ વાઇસ ચેરમેને પ્રહાર કરતા કહ્યું કે અમને મેન્ડેટ મળે કે ન મળે, લડવાની તૈયારી છે, એવી કેટલાક લોકો દાવો કરી રહ્યા છે. નહીં, બધા અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ. તમે શેમાંથી ફોર્મ ભર્યું છે આજે? અમે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે, પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા, એવા મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે, મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે, એવા એમને દાવા કરેલા છે. એનો જવાબ એ આપશે. અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ. એશિયાની સૌથી મોટી એપીએમસી ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ આજથી જે ફોર્મ ભરવાની જે શરૂઆત હોય છે તે શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરી વાત કરીએ તો ઊંઝામાં 3 જે ભાજપના જૂથ હોય છે તેમાં આ જે જંગ હોય છે જામ્યો છે. તમે જોઈ શકો છો સવારથી જે ચૂંટણીને લઈ જે લોકો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ હોય છે, જોવા મળી રહ્યો છે. ખાસ કરી ઊંઝાના જે ધારાસભ્ય હોય છે કિરીટભાઈ પટેલ, ઊંઝાના એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ પૂર્વ જે ધારાસભ્ય હોય છે નારાયણભાઈ પટેલનું જે જૂથ હોય છે તે આ ચૂંટણીમાં સક્રિય જોવા મળી રહ્યું છે. તમામ જે જૂથો હોય છે તે હાલમાં જીતના દાવા કરી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ જે ચૂંટણી હોય છે ચૂંટણીમાં કોની જીત થાય છે, કોની હાર થાય છે અને કોનું પલ્લું ભારે જોવા મળે છે. ખાસ કરી વાત કરીએ તો ઊંઝા એપીએમસી એશિયાની સૌથી મોટી એપીએમસી છે. અહીંયા કરોડો રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે. ઊંઝામાંથી જીરું, વરિયાળી, ઈસબગુલ સહિતના જે પાકો હોય છે તે એશિયાના જુદા જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય છે. એટલે એપીએમસી પર સત્તા મેળવવા માટે હાલમાં 3 જૂથ હોય છે તે સક્રિય જોવા મળી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણાની ઊંઝા એપીએમસીનો ચૂંટણી જંગ જામ્યો છે. એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું. ખેડૂત વિભાગમાંથી એમએલએ કે પટેલની પેનલમાંથી ફોર્મ ભર્યું. હું ધારાસભ્ય અને સરકારના સમર્થનમાં છું. દિનેશભાઈ ચૂંટણી લડવા બાબતની મને માહિતી નથી. હું ચૂંટણી લડી રહ્યો છું અને કે સાહેબની પેનલમાં છું. દિનેશભાઈ ચેરમેન હતા ત્યારે હું નોકરી કરતો હતો, હવે નોકરી નથી કરતો એટલે હું સ્વતંત્ર છું. હું ધારાસભ્ય કે પટેલ સાથે જ છું. મેં ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માન્ય કે પટેલના પેનલમાં ઉમેદવારી નોંધાવી. આ દિનેશભાઈ મારા માન્ય ચેરમેન શ્રી હતા, એમના સાથે હતો. હું નોકરી નથી કરતો એટલે હું ગમે તો હું સ્વતંત્ર છું. ભાજપમાં ધારાસભ્યની સાથે જ છું. ભરૂચથી સમાચાર આવી રહ્યા છે. અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યું છે. સાળંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી થઈ. મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. ₹8.33 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી. 2 તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 5:30 बजे से बाहर से ताला काट के
चोरी करके लेके गया, सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके। हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे। पुलिस में फरियाद कर दी है। અમદાવાદમાં ચોરીની ઘટનાનો દિન પ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે। શિયાળાની શરૂઆતથી સાથે જ ચોર ટોળકીઓ પણ હવે સક્રિય થઈ ગઈ છે। વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે। સવારના 5 વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યા હતા અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। છાના પગલે આવેલી ચોરી કરતી આ ટોળકી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવીને ફરાર થતા જોવા મળી રહ્યા છે। તસ્કરો ત્રાટક્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને આ ચોર ટોળકી પૈસા ભરેલી બેગ અને અન્ય પણ એક બેગ લઈને ફરાર થતી નજરે પડે છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ચોરોનો વ્યાપ વધ્યો હોય તે પ્રકારના ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। રાજ્યભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવો અભિયાન ચાલુ કરાયું છે, જે અંતર્ગત આણંદમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાઈ બોલાવાઈ। આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી। તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું। આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિન અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો। પાલિકાની ટીમે રોડ પર ઊભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી લેતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાની ઠગ ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે। બીઝેડ ગ્રુપની એજન્ટ આરતી ચંપકલાલ જયસ્વાલ હોવાનું સામે આવ્યું છે। આરતીએ છેલ્લા 2 વર્ષથી લોકો પાસે કરોડોનો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે। બીઝેડ તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો। એટલું જ નહીં, રોકાણકારોને રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદ્ઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે। તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે। સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ 7 દિવસથી ઓફિસ બંધ છે। છેલ્લા 7 દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે। બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાઈ જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંટરિયાઓ મેદાને આવી ગયા છે। ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા। રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, બીઝેડ ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો। આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જુગલબંધીનો વધુ એક વિડીયો સામે આવ્યો। ડાયરાના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ અને ધવલસિંહ ઝાલા સાથે રૂપિયા ઉડાડતા દેખાઈ રહ્યા છે। હાથમાં નોટોના બંડલ સાથે કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે। એટલું જ નહીં, ભૂપેન્દ્ર ધવલસિંહને પાઘડી પહેરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। આ કાર્યક્રમમાં માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો। બીજી તરફ બીઝેડ બ્રેક બાદ આપનું સ્વાગત છે। ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે। સુરતની કામરેજ હોસ્પિટલની આ ઘટના છે। પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે। મૃતક ગર્ભવતી મહિલાને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે। ખોટી દવા આપી હોવાનો પરિવારજનોનો આરોપ સામે આવી રહ્યો છે। સુરત જિલ્લાના કામરેજ ખાતે કામરેજ હોસ્પિટલ આવી છે, ત્યાં પ્રસૂતાનું મોત થયું છે ડૉક્ટરની બેદરકારીના કારણે। દ્રશ્યમાં જોઈ શકો છો કે પરિવાર સ્વીમેર હોસ્પિટલ ખાતે આવ્યું હતું અને દ્રશ્યની અંદર જોઈ શકો છો કામરેજ હોસ્પિટલના પ્રસૂતિ ગૃહના ડૉક્ટર અજય ગોયાણીની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું છે। પરિવાર સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું। જી, તમારું નામ, કઈ રીતની બેદરકારી છે ડૉક્ટરની, શું કહેશો? મારું નામ રક્ષાબેન નરેશભાઈ સિરોયા। અમે પેશન્ટને લઈને ગયા હતા ડિલિવરીની હિસાબે, તો એને તાવની પ્રોબ્લેમના હિસાબે તાવની અવળી દવા આપવાના કારણે એની બેદરકારીના કારણે આ બનાવ બની ગયો। રિપોર્ટ આવ્યા તો પછી એટલે એ બેદરકારી એને નહોતી ખબર તાવની ટ્રીટમેન્ટ, તો અમે પહેલે દિવસે ગયા તે દિવસે જ અમને સ્પેશિયલ તાવના ડૉક્ટર પાસે મોકલવા જોઈને એમ ગર્ભવતી મહિલાને। અને 5મા મહિને અમે રિપોર્ટ કરાવ્યો છે બાળકના ખોટ ખાપણનો, તો એ ખોટ ખાપણનો રિપોર્ટ આવી ગયો છે। તો અમને એ લોકોએ એમ કીધું કે આ રિપોર્ટ નોર્મલ છે, બાળકના ધબકારા સરસ છે, લોહીના ટકાવારી સારી છે। તો એ લોહીના ટકાવારી 9.5%, લોહીના
ટકાવારી છે. અહીંયા સ્નીમેરમાં આવ્યા ત્યારે અમને 108માં એવું બોલવામાં આવ્યું છે કે બાળકના ધબકારા ઓછા છે અને લોહીના ટકાવારી ઓછી છે. તો અમને ડૉક્ટરોએ જાણ નથી કરી, અજય ગોયાણીએ અમને જાણ કરી નથી. ઠેઠ સુધી એમ જ કીધું કે આ બાળક સારું જ છે, એના ધબકારા ચાલુ જ છે, અને એણે સોનોગ્રાફિકના રિપોર્ટ જોઈને એમ ન કીધું કે બાળકની આંખ એક નથી, એમ ખોટ ખાપણવાળું છે, એમ બાળકની એક આંખ પણ નહોતી. એમ અત્યારે પ્રમાણે જોઈ શકાય છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યા છે. સત્ય ઘટના ત્યારે પ્રકાશમાં આવશે કે જ્યારે આજે ડેડ બોડીનું પીએમ કર્યા બાદ એનો રિપોર્ટ આવશે, ત્યારબાદ જ સાચી હકીકત શું છે એ ખબર પડશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે. કોડીનારના કરેડા ગામે રાહદારી પર રોલર ફરી વળ્યું. કરેડા ગામે મનરેગાના રોડના કામ માટે આવેલું એક રોલર ચાલક ફરી વળ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર આ રોલર ફરી વળ્યું. દિવાલમાં ટકરાયા બાદ બીજી વખત તે ફરી વળ્યું. રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની માહિતી છે. કોડીનાર હોસ્પિટલમાં પીએમ માટે તેને ખસેડાયું છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દિનેશ ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. દિનેશ, જે રીતે આ રોલર ફરી વળ્યું હોવાની વિગતો આવી છે, આખી ઘટના શું બની હતી અને ત્યાં હાજર અન્ય કોઈ લોકોનું આ બાબતે શું કહેવું છે? જી બિલકુલ, ઘટના છે તે કોડીનાર તાલુકાના ગેરેડા ગામની છે કે જ્યાં આગળ મનરેગાનું કામ છે તે ચાલુ હતું ને તે કામમાં જ આ રોલર છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જોકે આજની જ આ ઘટના છે કે જેમાં રોલર ચાલક છે તે પોતે બેટરીના છેડા દ્વારા આ રોલર છે તેમને ચાલુ કરવા જતા અચાનક જ રિવર્સ ગોશ હોવાના કારણે આ રોલર છે તે પાછળના ભાગમાં ગયું હતું ને પાછળના ભાગમાં દિવાલમાં ટકરાયા બાદ ત્યાં હાજર જે એક વ્યક્તિ હતો તેમના ઉપર આ રોલર છે તે ફરી વળ્યું છે. જોકે આ રોલર ફરી વળતા જે ત્યાં હાજર વ્યક્તિ છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો સાથે સાથે આ રોલર છે તેમને અન્ય વાહનોના સહારે માંડ રોકવામાં આવ્યું હતું. આભાર દિનેશ, માહિતી બદલ. ભાવનગરની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવે છે. ભોજનમાં જોવા મળી છે જીવાત, દાળમાં મકોડા જોવા મળતા હોબાળો થયો. સમરસ બોયઝ હોસ્ટેલમાં આ ઘટના સામે આવી છે. દાળમાં મકોડા જોવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. સમરસ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે. ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની ગંભીર બેદરકારી સામે આવી. મિલકત ધારકોના વેરા બિલમાં નામ બદલાઈ જતા રોષનો માહોલ જોવા મળ્યો, જેને લઈને લોકોએ મોરચો માંડ્યો. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા ભાટેના ખાતેના 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા અને જેથી લોકોએ ઝોન ઓફિસની બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલી કરવાની માંગ કરી છે. જો કે લિંબાયત ઝોનના આ કારણે અધિકારી ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનું રટણ કરતા જોવા મળે છે. મારી પાસે કોઈ મોરચો આવેલો નથી અને આપણે અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે. એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે. એ જે ભૂલ થઈ છે એનોમાં રિપોર્ટ કરીને આઈએસડી મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરીને સૂચના આપવામાં આવેલી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની બેદરકારી છતી થવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે લિંબાયત ઝોનના રહીશો જે છે તેઓને જે ગત વર્ષે વેરા બિલ પોતાના નામ ઉપર આવ્યા હતા, પરંતુ હાલ જે 2024-25નો જે વેરા બિલ જે આવ્યું છે એ વેરા બિલની અંદર હિન્દુના જે નામો હતા એની જગ્યા પર મુસ્લિમ લોકોના નામો અહીં જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત આજે લિંબાયત ઝોનના જે રહીશો છે તેઓ હાલ લિંબાયત સાઉથ ઈસ્ટ ઝોન મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો છે. આપણી સાથે સ્થાનિકો છે, એની સાથે વાતો કરીશું. એ શું છે કે આ નામ બદલાઈને ચેન્જ થઈને કેવી રીતે આવી જાય છે? એ આ હિન્દુ મુસ્લિમનો અમારો કોઈ ઇસ્યુ નથી આમાં, પણ ફક્ત અમારું જે નામ વર્ષોથી આવતા હતા જે મકાનો પર એ જ નામ આવવા જોઈએ હતા, પણ આ 2-3 વર્ષ પહેલાં પણ નામમાં ચેન્જિંગ થઈ હતી અને આ એ અરજી કરવા અને દોડધામ કરતા એ તો થઈ ગયું હતું સારું, પણ આ ફરી પાછું એ જ રામાયણ છે ને ફરી પાછું એવી રીતે નામ ચેન્જ થઈ ગયું છે આમાં. પણ આવી ભૂલ થવી જ નહીં જોઈએ ને. આ એકના લીધે કેટલા જણે હેરાન પરેશાન થવું પડે છે. એ લોકોનું કેમ તરત નામ ચડી જાય ને અમારા જેવાનું
કામ તરત થતું જ નથી. અમારી મિલકત તબદીલી કરીને નામ ચલાવવાનું હોય છે ત્યારે ધર્મના ધક્કા ખાવા પડે છે. તો આ એક લિંબાયત ઝોનની બેદરકારીનો ઉત્તમ નમૂનો પણ જોઈ શકાય છે કે જે રહીશો હતા એના ગત વર્ષે જે બિલોમાં નામ હતા એની જગ્યાએ 2024-25ના વેરા બિલ માંગણીની અંદર નામો પણ બદલાઈ જવા પામ્યા છે, જે અંતર્ગત સ્થાનિકોમાં ભારોભાર રોષ વહીવટીતંત્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, લિંબાયત, સુરત. સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ સામે આવે છે. ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ પીએમ નરેન્દ્ર મોદીને ભારત દેશના આકારનો ડાયમંડ ગિફ્ટ કર્યો છે. રત્ન કલાકારની કુશળતા અને સખત મહેનતથી ભારતના નકશાની આઉટલાઇન શેપનો ડાયમંડ નવ ભારત રત્ન તૈયાર કરવામાં આવ્યો. આ ડાયમંડને ગોવિંદ કાકાએ પીએમ નરેન્દ્ર મોદીને દિલ્હીમાં અર્પણ કર્યો છે. સુરત હીરા બજાર ફરી ધમધમતું કરવા આહવાન પણ કરવામાં આવ્યું. બુલેટિનમાં અત્યારે